અંબાજીના પાડલિયા ગામે જે વનકર્મીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ને બાદ આપણે જોયું હતું કે મામલો ગરમાયો હતો। એક બાદ એક વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા અને તે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક સીધા પ્રહાર છે તે પોલીસ અને સરકાર ઉપર કરવામાં આવ્યા। ત્યારે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે કે ઘણા બધા લોકોએ આડકતરી રીતે એવું પણ કહ્યું હતું કે કેમ આદિવાસી સાંસદ બોલતા નથી, પરંતુ હવે આ સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ અંબાજીના પાડલિયાની અંદર જે બબાલ થઈ હતી એ ખૂબ જ ચર્ચામાં આવી છે। ખાસ કરીને આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ પણ આ ગામે પહોંચ્યા હતા। તેમણે પણ ક્યાંક ને ક્યાંક લોકોની સાથે વાતચીત કરી હતી। આ મુદ્દાને લઈને કહેવામાં આવ્યું હતું કે આદિવાસીઓને ન્યાય મળવો ખૂબ જરૂરી છે। એ બાદ આપણે જોયું હતું કે કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર છે, બાદ જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી, ગુલાબસિંહ રાજપૂત એ દરેક લોકો પણ ત્યાં ગયા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એ મેદાને આવ્યા છે। મનસુખ વસાવા વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામમાં જે ઘટના ઘટી એ ખૂબ જ શરમજનક અને દુઃખદ છે। આ જે ઘટના ઘટી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। આ ઘટનામાં તપાસ એજન્સીઓ નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને જે પણ જવાબદાર હશે તેઓની સામે કડક પગલાં લેવામાં આવશે। અમારું પાર્લામેન્ટ ચાલુ છે જેમાં અમે બધા જ આદિવાસી સાંસદ સભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મંથન પણ કરી રહ્યા છીએ। અમારે જ્યાં પણ જવાબદાર લોકોનું ધ્યાન દોરવાનું હતું ત્યાં ધ્યાન દોર્યું છે અને સરકાર પણ ગંભીરતાથી આ ઘટનાને લઈને આગળ વધી રહી છે। જે પણ નેતાઓ પાડલિયા જાય છે એ આદિવાસી સમાજ માટે લાગણી છે તો જાય છે, પરંતુ આ ઘટનાને કોઈ રાજકીય સ્વરૂપ આપવું જોઈએ નહીં। તપાસ એજન્સીઓ ખૂબ જ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આદિવાસી સમાજને આમાં યોગ્ય ન્યાય મળશે। એટલે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે એક બાદ એક જે નેતાઓ છે, ચૈતર વસાવા છે, કોંગ્રેસના નેતાઓ છે, એ દરેક લોકો પાડલિયા જાય છે ને ખાસ કરીને એક જ સવાલ પૂછી રહ્યા છે કે શા માટે થઈને આ ઘટનાની અંદર એક તરફી ફરિયાદ કરવામાં આવી છે, કે શા માટે થઈને ફક્ત અને ફક્ત આદિવાસીઓના ઉપર ફરિયાદ થઈ છે। એ જ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક હવે મનસુખ વસાવા પણ મેદાને આવે છે ને ખાસ કરીને એમની એક વાત કહી છે કે આ ઘટનાને કોઈ પણ રાજકીય સ્વરૂપ આપવું જોઈએ નહીં। તપાસ એજન્સીઓ ખૂબ જ અત્યારે હાલ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આદિવાસી સમાજને આમાં યોગ્ય ન્યાય મળશે। એટલે ખાસ કરીને અહીં ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે પણ મહેશ વસાવા છે એમને આડકતરી રીતે મનસુખ વસાવા ઉપર ઇશારો કર્યો હતો કે કેમ અત્યારે હાલ જે આદિવાસી સાંસદ છે, આદિવાસી ધારાસભ્ય છે એ લોકો બોલતા નથી, એવો પણ ક્યાંક ને ક્યાંક સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક એ બાદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાને લઈને પણ કહ્યું છે કે ખૂબ જ શરમજનક ઘટના છે। આ ઘટનાને લેતી સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। તપાસ એજન્સીઓ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા એવા લોકો છે એ લોકોએ આને દુઃખ વ્યક્ત કર્યું છે અને જેટલા પણ લોકો એટલે કે જે નેતાઓ ત્યાં જઈ રહ્યા છે એને લઈને પણ વાત કરવામાં આવી છે કે જેટલા પણ નેતાઓ પાડલિયા જાય છે આદિવાસી સમાજ માટે લાગણી છે તો જાય છે, પરંતુ આ ઘટનાને કોઈ પણ રાજકીય સ્વરૂપ આપવું નહીં અને આ ઘટનાની અંદર હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ છે એને ન્યાય મળશે એવી પણ વાત છે તે હવે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક આ જે ઘટના સામે આવી છે એમાં ઘણા બધા તર્ક વિતર્ક નીકળ્યા હતા અને ખાસ કરીને હવે આદિવાસી યુવકો છે, ત્યાંના લોકો છે, એ લોકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો તેમના ઉપર થયેલી ફરિયાદ છે તે હવે પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ક્યાંક એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે, અંબાજીથી લઈને ઉમરગામ સુધીનું આંદોલન કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલ જે રીતે મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી ચર્ચાઓ છે એ ચર્ચાઓએ વેગ પકડ્યું છે। કારણ કે આની પહેલા આપણે જોયું હતું કે અર્જુન મોઢવાડિયા જે મંત્રી છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે એમાં કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે ને એ બાદ હવે જ્યારે ભરૂચના સાંસદ જે ભાજપને એવું કહી શકાય કે અવારનવાર બડબોલા નેતા છે, ભાજપની સામે પણ પડતા હોય છે ઘણી બધી વાતોને લઈને, એ જ હવે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે નિવેદન સામે આપવામાં આવ્યું છે એના કારણે પણ ઘણી બધી ચર્ચાઓ છે એને વેગ પકડ્યો છે। હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।